हाय मित्रों, केम छो? मजामां। આપણે આજ કનૈયા માટે પંજરી બનાવશું। પંજરી બનાવવા માટે મેં દાણા લીધા છે 150 ગ્રામ। એને મેં મિક્સરના અંદર ઘરે જ ક્રશ કર્યા છે। બજારમાં તૈયાર પણ મળી શકે છે। પછી મેં બદામ લીધી છે, કાજુ લીધા છે, મગજફળીના બીજ લીધા છે, સૂકી દ્રાક્ષ લીધી છે, ખસખસ લીધું છે અને બુરું ખાંડ લીધી છે। ચલો બનાવવાની રીત। ગરમ મૂકી દીધું છે। ઘીના અંદર આપણે ડ્રાયફ્રૂટ નાખીશું ગરમ થઈ જાય એટલે। મિત્રો આપણું ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે કાજુ નાખીશું, બદામ નાખીશું, મગજફળીના બીજ નાખીશું અને ચમચા વડે આપણે હલાવશું। થોડા કલર ચેન્જ થાય ત્યાર સુધી આપણે આને ઘીના અંદર શેકીશું। મિત્રો તમે જોઈ શકો છો બહુ જ મસ્ત સુગંધ આવે છે। હવે આપણે દ્રાક્ષ નાખી દઈશું, એને પણ શેકી દઈશું સરસ। દ્રાક્ષ ફૂલશે એટલે બહુ જ સરસ દેખાશે। ઘીના અંદર સૂકા મેવા શેકીએ એટલે બહુ જ સરસ સુગંધ આવે છે। કાનાજીનું છે ને એટલે સરસ જ બનાવવું પડે આપણે। થોડું શેકાવા દેશું આપણે। કલર ચેન્જ થાય ને એટલે આપણે અંદર ખસખસ નાખીશું। ડ્રાયફ્રૂટનો કલર ચેન્જ થવા આવ્યો છે। હવે આપણે ખસખસ નાખીશું અંદર। એને પણ સરસ મજાને શેકી લેશું। મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાની શેકાય છે। દ્રાક્ષ પણ સરસ ફૂલી ગઈ છે ઘીના અંદર। હવે આપણે દાણા પાવડર નાખીશું, એને પણ 1-2 મિનિટ માટે શેકી લેશું। મેં ધાણા થોડા શેકી અને ક્રશ કર્યા હતા મિક્સરના અંદર, એટલે બહુ જરૂર શેકવાની નહીં પડે। ચોમાસાની મોસમ છે એટલે કોઈ બી વસ્તુ શેકીને ક્રશ કરો તો જલ્દી થઈ જાય, સારું થાય એમ। સરસ મિક્સ થઈ ગયું છે। થોડું ટેસ્ટી વધારે બનાવવા માટે હું 2 ચમચી ટોપરાની છીણ નાખું છું। ના નાખો તો બી ચાલે। મિત્રો મેં ગેસ બંધ કરી દીધો છે। તમે જોઈ શકો છો બહુ જ સરસ આપણી પ્રસાદી બને છે। હવે આપણે અંદર બુરું ખાંડ નાખી દઈશું। મિક્સરમાં ક્રશ કરીને જ લીધી છે, ઘરે જ મેં, બજારમાં તૈયાર પણ મળે છે, પણ કાનાજી માટે છે ને એટલે ઘરનું હોય તો સારું એમ। મિત્રો આપણી પંજરી બહુ જ સરસ તૈયાર થઈ ગઈ છે। મિત્રો તમે જોઈ શકો છો મેં ઉપરથી આટલું ઘી લીધું છે, એને પણ મિક્સ કરી દઈશું ગરમ પંજરીના અંદર। મિત્રો આપણી પ્રસાદી તૈયાર થઈ ગઈ છે પંજરી। હવે આપણે ભગવાનને ધરાવવા માટે આપણે ગાર્નિશિંગ કરીશું બાઉલમાં લઈને। ચાલો મિત્રો આપણી પ્રસાદી તૈયાર થઈ ગઈ છે, પણ તુલસીની જરૂર છે, આપણે તુલસીનું પાન મૂકીશું। ચાલો મિત્રો આપણી પ્રસાદી તૈયાર થઈ ગઈ છે। ખરેખર મિત્રો બહુ જ સરસ બની છે। તમારા ઘરે જરૂરથી બનાવજો તમે કાનાજી માટે। મિત્રો ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ। મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ રોજ નવી નવી વાનગીઓ લઈને આવું।